અમરેલી નગરપાલિકામાં જેઠાણી બન્યા ભાજપના ઉમેદવાર તો દેરાણી બન્યા કોંગ્રેસના ઉમેદવાર। અમરેલી નગરપાલિકામાં આ વખતે ચૂંટણી જંગ જામવાનો છે। દેરાણી જેઠાણી વચ્ચે પાલિકામાં ચૂંટણી જંગ થવાનો છે। અમરેલી વોર્ડ નંબર 9 માં જેઠાણી રેણુકાબેન સોલંકી ભાજપમાંથી, દેરાણી કાજલબેન સોલંકી કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે। અમરેલી નગરપાલિકામાં સભ્ય પદ માટે દેરાણી જેઠાણી વચ્ચે રોમાંચક ચૂંટણી જંગ જામ્યો છે। પાલિકાના ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન જેઠાણી રેણુકાબેન સોલંકીએ ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું, જ્યારે દેરાણી કાજલબેન સોલંકીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે। હવે દેરાણી જેઠાણી વચ્ચે ચૂંટણી પ્રચારનો જંગ જામશે। મારું નામ રેણુકાબેન પંકજભાઈ સોલંકી છે। હું વોર્ડ નંબર 9 માંથી ચૂંટણી લડું છું। ભાજપ તરફથી મને ટિકિટ મળી છે। હું વિકાસના કામ કરું છું અને મને એવી આશા છે કે હું જીતીશ। કેવા વિકાસના કામ કરશો? પાણી, રોડ, રસ્તા, ગટર કામ, તમારા લોકોના બધા કામ કરશું। તમારા દેરાણી ઊભા છે કોંગ્રેસમાંથી, શું મારે દેરાણીને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે અને મને ભાજપ તરફથી મળી છે। સૌનો વિચારધારા અલગ અલગ હોય છે, અમારે કોઈ વાદ વિવાદ નથી। જીતી જશે। પરિવારમાં કોઈ વાદ વિવાદ ખરો? પરિવારમાં કોઈ વાદ વિવાદ નથી। કેવો જીતનો વિશ્વાસ? અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે જીતશું। વાહ ભાઈ વાહ, આવડી ગયું। કાજલબેન આશીષભાઈ સોલંકી છે। હું 9 નંબરના વોર્ડ ઉપર ઊભી છું। મને કોંગ્રેસ પક્ષે આપી છે, એના માટે ખૂબ ખૂબ એનું અભિનંદન, આભાર માનું છું એના માટે। અને મને લાગણી છે, મને પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં ઊભું રહેવું મારો ખુદનો નિર્ણય છે। તમારી સામે જ તમારા જ પરિવારના તમારા દેરાણી છે, જેઠાણી છે, તો કેવી જીતની આશા? અને એ જગ્યાએ મારા જેઠાણી કે કોઈ બી પક્ષમાં હોત, મારે તો ઊભું રહેવું તે ફાઇનલ જ છે। જેઠાણી છે કે દેરાણી છે એ જોવાનો પ્રશ્ન નથી, સારું કાર્ય કરવું છે, સારું કાર્ય કરીને બતાવવું છે। આ વિસ્તારમાં બહુ તકલીફ જાજી છે, પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, ઘણી ખરી સમસ્યા છે, એ માટે હું નિર્ભર છું। અમરેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે વોર્ડ નંબર 9માં કોંગ્રેસ પાર્ટીએ કાજલબેન આશીષભાઈ સોલંકીને ટિકિટ આપી છે। આ કોઈ દેરાણી જેઠાણીની લડાઈ નથી। છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ જે ભ્રષ્ટાચાર કર્યો છે અને લોકોની સમસ્યાઓને વાચા નથી આપી, એને દૂર કરવા માટે કાજલબેને મન બનાવ્યું છે કે આ જેઠાણી થઈને ફરતી ભારતીય જનતા પાર્ટીનો પારો ઉતારવા માટે એણે દેરાણીપણું નિભાવી અને કાર્ય આ જે વોર્ડ નંબર 9માં જેલા 5 વર્ષમાં વિકાસ નથી થયો, અમરેલી શહેરમાં જે ભ્રષ્ટાચારે માજા મૂકી છે એને દૂર કરવા માટે આ કાજલબેને કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરી વોર્ડ નંબર 9માં વિકાસના કાર્યો કરવા માટેની નેમ બનાવી છે।